સારા પતિ સારી પત્ની મળવી એ ભાગ્યની વાત છે. બધાને આવું ભેળું ન થાય દર્શનભાઈ. પરમ ધ્યેયની પ્રાપ્તિ કરાવવા માટે યાદ રાખજો, સંસાર એ રથ છે, એમાં ન પાછું વાળું જવું ન સાઈડમાં જવું. શું કરીએ તો આપણે સૌને વાલા લાગવા જોઈએ, આપણા સંબંધોને નિભાવતા આપણે શીખીએ. એટલા માટે તો જ્ઞાન અનંત છે, અજ્ઞાનનો અંત છે. જેમ જેમ આગળ વધીએ, આમાંથી કોઈને મા બન્યા પહેલાં કંઈ માની પ્રેક્ટિસ કરાવવા માટેના સ્કૂલો ન હોય, પણ દીકરો કે દીકરીનો જન્મ થાય એટલે મા તરીકેના બધા લક્ષણો સ્ત્રીમાં આવી જાય. પહેલાં કોઈ પુરુષ જાય બાપની ટ્રેનિંગ લેવા કે દીકરાને સાચવવા માટે, બાપા પપ્પા પપ્પા કહે ત્યારે કેવું ફિલિંગ આવે છે, હાલો આપણે સ્કૂલમાં જઈએ. નહીં, દીકરાનો જન્મ થયો ઓટોમેટિક એ થઈ ગયું. એવી જ રીતના આપણા બધા સંબંધો લઈ લો. જે સાસુ બન્યા એને પૂછો, એના માટેની પ્રેક્ટિસ કરી ક્યારે? આખી જિંદગી બાપના ફળિયામાં હળિયું કાઢતી, કોઈ દી માથે આમ સુંદરીનો છેડો ન નાખનારી, પણ લગ્ન પૌણીને આવી અને હાહારાની સામે નજર ગઈ, તરત માથેથી આમ છેડો ગોતી માથે ઓઢી લીધું. સેમ એવી જ રીતના મામી બન્યા, ફય બન્યા, માસી બન્યા, બધા સંબંધો જુઓ, મામા બન્યા, કાકા બન્યા, પિતા, દરેક સંબંધોને કેવી રીતના નિભાવવા એનું જ્ઞાન ઓટોમેટિક પ્રગટ થયું. અને પ્રગટ થયું પછી પાછા સંબંધો ભૂલાઈ ગયા ક્યારે? કે 6 મહિના મામા રહ્યા, 6 મહિના પછી મામા મટી ગયા, 6 મહિના ફઈ રહ્યા, 6 મહિના પછી ફઈ મટી ગયા, સંબંધો મટ્યા. જ્ઞાન આવ્યા પછી ટકે છે, અજ્ઞાન આવ્યા પછી નાશ પામે છે. એટલે જ્ઞાન કેવું છે તો કીધું અનંત છે, જ્યારે અજ્ઞાનનો અંત છે.